અહીં ચતુષ્કોણ એબીસીડી આપ્યો છે અને કહ્યું છે કે તે સમબાજુ ચતુષ્કોણ છે અને આ પરથી આપણે એ સાબિત કરવાનું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી, અથવા એમ સાબિત કરવાનું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એ 1/2 ગુણ્યા વિકર્ણોના માપના ગુણાકાર જેટલું હોય છે. ચાલો તો તે આપણે અહીં સાબિત કરીએ. આમ આપણે સમબાજુ ચતુષ્કોણ વિશે ઘણી બધી બાબત જાણીએ છીએ. બધા જ સમબાજુ ચતુષ્કોણો સમાંતર બાજુ ચતુષ્કોણો છે અને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે પણ જાણીએ જ છીએ. સૌપ્રથમ જો આ સમબાજુ ચતુષ્કોણ હોય તો આપણે જાણીએ જ છીએ કે તેની બધી જ બાજુઓ એકરૂપ હોય છે. એટલે કે આ બાજુનું માપ, આ બાજુનું માપ, આ બાજુનું માપ, આ બાજુનું માપ સરખું હોય છે. એટલે કે ચારેય બાજુઓની લંબાઈ સરખી હોય છે. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણોમાં વિકર્ણો પરસ્પર દુભાગે છે. આમ આપણી જાણકારી મુજબ આ લંબાઈ, તો ચાલો સૌપ્રથમ આપણે આ બિંદુને નામ આપી દઈએ બિંદુ ઈ. આપણે જાણીએ જ છીએ કે બીઈ બરાબર ઈડી થાય છે. તે જ પ્રમાણે એઈ બરાબર ઈસી થાય છે અને આ સમબાજુ ચતુષ્કોણ છે, તેથી આપણે એ પણ જાણીએ છીએ અને છેલ્લા વિડીયોમાં આપણે સાબિત પણ કર્યું કે તેના વિકર્ણો પરસ્પર દુભાગતા જ નથી, પરંતુ તેઓ લંબ પણ હોય છે. એટલે કે તેઓ કાટખૂણો બનાવે છે. આમ આ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે અને આ પણ કાટખૂણો છે. આમ આ ચારેય ખૂણાઓ કાટખૂણા છે. આમ સરળ રીતે જોઈએ તો જો ત્રિકોણ એડીસી અને ત્રિકોણ એબીસી બંને એકરૂપ હોય અને જો તેમાંથી કોઈ પણ એકનું ક્ષેત્રફળ આપણે શોધી લઈએ તો આપણે તેનું બમણું કરી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ એડીસી એકરૂપ છે ત્રિકોણ એબીસી સાથે અને તે બા એટલે કે બાજુ 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 એકરૂપતાની શરત પરથી તે સાબિત થાય છે. આમ આ બાજુ એકરૂપ છે આ બાજુ સાથે, આ બાજુ એકરૂપ છે આ બાજુ સાથે અને તે જ પ્રમાણે બંનેની આ એક સામાન્ય બાજુ છે એસી. આમ આપણે જાણીએ જ છીએ કે ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા આ બંનેમાંથી કોઈ પણ એક ત્રિકોણનું ક્ષેત્રફળ ગુણ્યા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. ચાલો આને જરા આપણે જુદી રીતે લખીએ. ત્રિકોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. પરંતુ આ બંને સરખા હોવાથી એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. હવે એબીસી નું ક્ષેત્રફળ શું થાય? ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ જેટલું થાય. માટે ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા તેને અનુરૂપ વેધ. તેથી તેના બરાબર 1/2 ગુણ્યા પાયો શું હશે? પાયો અહીં એસી છે, તેથી આ પાયા બરાબર એસી ગુણ્યા હવે વેધ શું હશે? આપણે જાણીએ જ છીએ કે આ વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે, તેથી વેધ અહીં બીઈ થશે. માટે એસી ગુણ્યા બીઈ જે વેધ છે પાયા સાથે તે 90 અંશનો ખૂણો બનાવે છે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે આ બીઈ બરાબર 1/2 ગુણ્યા બીડી, એટલે કે આ બીડી નું તે અડધું માપ છે. તેથી તેના બરાબર 1/2 ગુણ્યા એસી પાયો ગુણ્યા વેધ બીઈ બરાબર 1/2 ગુણ્યા બીડી. તેથી બીઈ બરાબર 1/2 ગુણ્યા બીડી. તેથી તે આ મોટા ત્રિકોણનું ક્ષેત્રફળ છે. આ એબીસી ત્રિકોણનું ક્ષેત્રફળ છે જે સમબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું અડધું છે. આપણે અહીં એ નક્કી કર્યું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આનું બમણું છે. હવે ફરીથી આ માહિતી પરથી આપણે કહી શકીએ કે એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ. પરંતુ ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ અહીં આપણે શોધ્યું છે. આમ 2 ગુણ્યા ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ જે 1/2 ગુણ્યા 1/2 બરાબર 1/4 ગુણ્યા એસી ગુણ્યા બીડી જેટલું છે. 2 ગુણ્યા 1/4 બરાબર 1/2 ગુણ્યા એસી ગુણ્યા બીડી. આ આપણું પરિણામ છે. બીજી ઘણી રીતે
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે. હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું કે ઘણી બધી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકાય છે, જે છે પાયો ગુણ્યા વેધ. પરંતુ સમબાજુ ચતુષ્કોણ માટે તે કંઈક અલગ છે, કારણ કે તે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. આમ જો હવે આપણને વિકર્ણોના માપ આપ્યા હોય તો આપણે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ, જે અહીં આપણું પરિણામ છે.